Ini pokoknya kita awam pokoknya pelan. Tahu kalau sudah. Iya. Kalau nanti di lagi deh. तो वेलकम बैक टू माय चैनल दोस्तों। तो आज हूँ घरेથી लगभग 5 किलोमीटर दूर આવી ગયો છું અને ઘરે તો શૂટિંગ કરી નથી પણ અહીંયા રસ્તાથી મારો બ્લોગ ચાલુ કરું છું દોસ્તો। તો મારા બ્લોગમાં તમે અંત સુધી બના રહેજો। તો મિત્રો તમે જોયા ઉમતા ગામ છે, આ જે પાછળ ફોટો પણ દેખાય છે। તો હું અહીંયા આગળ ઊભો છું અને અહીંયાથી મારો બ્લોગ સ્ટાર્ટ કરું છું। તો અહીંયાથી વિસનગર જવાનું છે, વિસનગર જઈ અને આગળ તિજોરી લેવાની છે। તે તિજોરી મતલબ 2 દિવસ પહેલાં લઈ રાખેલી છે। તો આજે આપણે ગાડીમાં ભરી અને બેનના ઘરે મૂકવા જવાની છે। તો દોસ્તો તમે મારા બ્લોગમાં અંત સુધી બના રહેજો અને આપણે વિસનગરમાં જઈને તો હું ફાઇનલી વિસનગર પહોંચી ગયો છું। તો અહીંયા વિસનગર આગળ વિસનગરની બહાર ઊભો છું। તો અહીંયા આ બાજુ તમે જોઈ શકો વિસનગર શૌચાલયની આગળ છે અને અહીંયા વિસનગર બધા જ છે દોસ્તો। આપણે બસ હવે રિક્ષા બોલાય છે, રિક્ષા આવે એટલે બસ 10-15 મિનિટમાં આપણે દુકાનમાં જવાના છીએ અને તિજોરી ભરી લઈશું। તો મિત્રો મારા બ્લોગમાં તમે અંત સુધી બના રહેજો। તો આપણે હવે મળીએ દુકાનની અંદર। રિક્ષા હાલ આવી ગઈ છે, તમે જોઈ શકો રિક્ષા તો બસ રિક્ષા આવી ગઈ છે। તો આપણે હવે દુકાનમાં જઈએ તો તિજોરી ભરાઈ દઈએ। તો મિત્રો તમે મારા બ્લોગમાં બના રહેજો। હેલો ગાઈસ, તો આપણે ફાઇનલી દુકાન આગળ આવી ગયા છીએ। તમે જોઈ શકો રિક્ષા તૈયાર છે। બસ શેખવાની થોડા બજારમાં શાકભાજી લેવા જયા તો મોડું છે, તો હવે દુકાન ખુલી છે। તો બસ દુકાન ખુલી છે તો આપણે હવે તિજોરી અંદરથી બહાર કાઢીએ। આ એમની દુકાન છે, તમે જોઈ શકો છો ટોટલી માલ અહીંયા મળી રહેશે। તમારે જે જોવો હોય તે વાસણની અંદર, ઇલેક્ટ્રિશિયનની અંદર બહુ મોટી દુકાન છે। તમે જુઓ કુકર છે, વાસણ, ઇલેક્ટ્રિક, ફાઇનલી બધી વસ્તુ અહીંયા મળે છે। તો હાલ આપણે તિજોરી ભરવાની છે। તો તમે જો લાઇટ ચાલુ કરું છું। આ જૂનું ભંગાર છે અને તમે જુઓ તો ગાઈસ જો આ તિજોરી છે। તો આપણે આ તિજોરી ના કરીએ, આ તિજોરી હાલ આપણે લેવાની છે અહીંયાથી। તો અહીંયા લગભગ બધી જ વસ્તુ વાસણની અંદર, ફર્નિચર, તિજોરીઓ, ઇલેક્ટ્રિક વસ્તુ બધી જ અહીંયા મળતી હોય છે। તો તમારે ગમે ત્યારે જો આજુબાજુ નજીકના એરિયામાં કોઈ પણ રહેતા હોય તો કોઈની જોતી હોય તો તમે અહીંયા આવી શકો છો। બહુ વ્યાજબી ભાવે મળશે। 500 છે। આપણે હાલ આ તિજોરી લેવાની છે। તો બસ આ રીતે તિજોરી ભરી અને ઊંઝા જવાના છીએ। તો આપણે બસ ઊંઝા સુધી તમે મારા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તિજોરી ભરાઈ ગઈ છે, હવે રિક્ષા જાય છે। તો આપણે આગળ બહેનના ઘરે આ તિજોરી ઉતારવાય તો આગળ મળીશું। તો ચલો દોસ્તો મારા બ્લોગમાં તમે બના રહેજો। એ ઊંઝા પહોંચી જાય છીએ અને હું રિક્ષા પાછળ આવે છે। તો હું પહેલાં આવીને ઊંઝાની અંદર જોઈ લીધું। તમે જુઓ આ ઊંઝા એટલું જ્યાં રસ્તા કહેવાય છે। પાછળ દેખાય છે ઉમિયા માતાના મંદિર તરફ જવાનો રસ્તો છે। આ બાજુ દાસર જવાનો રસ્તો છે અને જે પાછળ છે વિસનગરથી રિક્ષા પાછળથી આવે છે। તો દોસ્તો હું અહીંયા ઊભો છું, રિક્ષા પાછળ હતી તો હવે ખબર નહીં કેટલો ટાઈમ લાગશે। તો આપણે ત્યાં સુધી આપણે બેનના ઘરે જઈને બેસીએ। તો મિત્રો મારા બ્લોગમાં તમે બન્યા રહેજો। આપણે બેનના ઘરે જઈને બેસીએ, વેઇટ કરીએ રિક્ષાનો અને રિક્ષા આવે પછી તિજોરી ઉતારીને આપણે આ બ્લોગ પૂરો કરવાનો છે દોસ્તો। આપણે ચલો બેનના ઘરે જઈએ। જો અમારા બેનના ઘરે આપણે પહોંચી ગયા છીએ। હા બેનનું ઘર છે। હેલો દોસ્તો, તો ફાઇનલી બેનના ઘરે આવી ગઈ છું। તમે જોઈ શકો છો શ્રી રામદેવ પીર બેઠક રૂમ છે। તો આ રસોડું છે, અમારી બેન છે જ્યોતિબેન। તો બસ આ રીતે એમનું ઘર છે। રિક્ષા પાછળ આવે છે ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરીએ, રિક્ષા આવે ત્યાં સુધી। રિક્ષા આવે પછી આપણે તિજોરી ઉતારી અને પછી જઈશું। બેઠક રૂમ કહેવાય છે। તો ચલો રિક્ષા ઉતારી 10 મિનિટ રાહ જોઈ અને એવી રિક્ષા આવી ગઈ છે। તો આપણે તિજોરી ઉતારીએ રિક્ષામાંથી અને તો આગળ મૂકી દઈએ બેનના ઘરે। તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો। તો બસ આપણે રિક્ષાની તિજોરી ઉતારવા માટે હવે જઈએ છીએ।
ના ના આપણે ઉતારી લઈએ ફાઇનલી મારા મામા આજે તિજોરી લઈને આવ્યા છે ઘરે. ફાઇનલી મારા મામા આજે તિજોરી લઈને ઘરે આવ્યા છે. ફાઇનલી મારા મમ્મા મારા ઘરે તિજોરી લઈને આવ્યા છે. ના ના સીધી કરી દો એવું હોય તો પછી ઊંચી કરી જવા દેશું. અંદર હિલી જાવ ખાલી બંધ જ નહીં ફાઇનલી મારા મમ્મા મારા ઘરે તિજોરી લઈને આવી ગયા છે. ઊંઝાથી બસ ઘરે આવી ગયો છું. હાલ 5 થઈને બેઠો છું. તો બસ આ બ્લોગ મારો હું અહીંયા એન્ડ કરું છું. તો નવા બ્લોગમાં આવે ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. તો મારો બ્લોગ અહીંયા હું એન્ડ કરું છું.